ઘણા વૈષ્ણવના મનમાં એક પ્રશ્ન થાય છે કે 84 વૈષ્ણવની વાર્તા અને 252 વૈષ્ણવની વાર્તા વચ્ચે ફરક શું? શું બંને એક જ છે કે પછી તેમાં કોઈ વિશેષ તફાવત છે? તો આવો આ વાતને સરળ રીતે સમજીએ. પુષ્ટિ માર્ગમાં 84 વૈષ્ણવની વાર્તા ખૂબ મહત્વ ધરાવે છે. આ વાર્તાઓમાં શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર એવા 84 મુખ્ય વૈષ્ણવના જીવન ચરિત્ર વર્ણવવામાં આવ્યા છે. આ વૈષ્ણવો દ્વારા આપણે જાણીએ છીએ કે સાચી ભક્તિ શું છે, સેવા કેવી રીતે કરવી, ગુરુ અને ઠાકોરજી પ્રત્યેનો ભાવ કેવો હોવો જોઈએ અને સમર્પણ કેટલું ઊંડું હોવું જોઈએ. આ વાર્તાઓ માત્ર પ્રસંગો નથી, પરંતુ ભક્તિના જીવન દાખલા છે. દરેક વૈષ્ણવનું જીવન આપણને કંઈક શીખવે છે, કોઈ સેવા દ્વારા, કોઈ દીનતા દ્વારા, કોઈ અડગ વિશ્વાસ દ્વારા, તો કોઈ ગુરુ આજ્ઞા પાડીને આદર્શ બને છે. તો હવે વાત કરીએ 252 વૈષ્ણવની વાર્તાની. 252 વૈષ્ણવની વાર્તા શ્રી ગોસાઈજીના સમયના વૈષ્ણવ સાથે જોડાયેલી છે. આમાં વધુ વિશાળ પ્રમાણમાં વૈષ્ણવના ચરિત્ર આવે છે. આ વાર્તાઓમાં સેવા, સમર્પણ, વૈષ્ણવતા, આચાર, નિષ્ઠા અને પુષ્ટિ માર્ગના વ્યવહારિક સ્વરૂપની વધુ ઊંડી સમજ આપે છે. સરળ શબ્દમાં કહીએ તો 84 વૈષ્ણવની વાર્તા પુષ્ટિ માર્ગના મૂળ ભક્તિભાવને સમજાવે છે, જ્યારે 252 વૈષ્ણવની વાર્તાને ભક્તિને વધુ વિસ્તૃત રીતે જીવવામાં કેવી રીતે આવે છે તે બતાવે છે. 84 વૈષ્ણવ વાર્તામાં આપણને શ્રી મહાપ્રભુજી કૃપાનો સ્પર્શ વધારે દેખાય છે, જ્યારે 252 વૈષ્ણવની વાર્તાઓમાં શ્રી ગોસાઈજી દ્વારા પુષ્ટિ માર્ગના વિસ્તરણ અને વૈષ્ણવ જીવનની વિશાળ પરંપરા વધુ સ્પષ્ટ થાય છે. એટલે બંને ગ્રંથ ખૂબ જ અમૂલ્ય છે. એકને નાનું અને બીજાને મોટું માનવાનો પ્રશ્ન જ નથી. બંનેનું પોતપોતાનું સ્થાન, મહિમા અને ભાવ છે. જો તમે પુષ્ટિ માર્ગને મૂળથી સમજવા માંગતા હો તો 84 વૈષ્ણવની વાર્તાથી શરૂઆત કરો, અને જો તમે વૈષ્ણવ જીવનને વધુ ઊંડી, વિસ્તૃત અને વ્યવહારિક સમજ મેળવવા માંગતા હોય તો 252 વૈષ્ણવની વાર્તા પણ જરૂર સાંભળો અને વાંચો. અંતમાં એટલું જ કહીશ કે આ વાર્તાઓ માત્ર વાંચવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો.